હાલો ખેડૂત ભાઈઓ, આપણી યુટ્યુબ ચેનલમાં ફરી આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ગાગિયા અરવિંદ। આપણી ચેનલ છે કિંગ ઓફ ફાર્મિંગ, જેમાં આપનું સ્વાગત છે। ને આજે ફરી આપણે એક જોરદાર દવાનો તલનો વિડીયો લઈને આવી ગયા છે। એટલે આજનો વિડીયો ખાસ એવો છે, ખાસ જોવાનું ભૂલતા નહીં। ને દવા આપણે આ વખતે બહુ સારામાં સારી અને ઊંચામાં ઊંચી બીજેથી લીધેલી છે દવા। એટલે હમણાં આપણે આગળ દવાની વાત કરીએ, જે હાલમાં આપણે રાઉન્ડ ચાલુ છે દવા છાંટવાનો। તો હમણાં આપણે દવા બતાવી, તો એ રીતની એ જ દવા ખેડૂત ભાઈઓ બધા છાંટે તો જોરદાર આ દવાનું કામ છે। તો વિડીયોમાં બન્યા રહેજો। જે નવા ખેડૂત ભાઈઓ હોય આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તમે, ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા તલના ખેતી વિશેના વિડીયો અને ખેતીમાં આપણે જે ખેડૂત ભાઈઓને શોખ હોય ખેતીના બાબતનો, તો આગળ આપણે દિવ્ય અમૃત આપણે બ્લેક અમૃત છાંટેલું હતું, આ એનું પરિણામ છે। અને આજે બીજી દવા છે, આજે દવા છે એ તો ખાસ કરીને જોવાની છે ખેડૂત ભાઈઓ। એ દવા કઈ છે એ જોવાનું ભૂલતા નહીં, ખાસ કરીને જોજો વિડીયો, તો ખાસ કરીને જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને ભૂલતા નહીં। હવે આપણે આગળ દવા છાંટી કઈ રીતની આપણે ક્યારામાં, આગળ આપણે દવા છાંટેલ હતી ત્યારે પારી ઉપર વચ્ચે આ જગ્યા હતી હલાય એવી, અટાણે હવે એ જગ્યા બુરાઈ ગઈ છે જો, ને કડકડ વલ હતું આપણે તલમાં, અટાણે થોડુંક કડથી ઊંચું થઈ ગયું છે વલ। તો વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે આગળ બતાવીએ દવા આપણે કઈ રીતે છાંટી છે। આ રીતે આપણે તલમાં દવા છાંટી છે, ઘાટી દવા છાંટી છે। અને આ વખતે આપણે માથે ફાલમાં જે આપણે ઈયળ આવે છે, લીલી ઈયળ આપણે તલમાં આવતી હોય છે, જ્યારે આપણે ખેરીએ કે ફૂંકણી હાંકી ત્યારે અમુક ડોડી ખુલતી નથી, જે ઈયળ ડોડીમાં ડખ મારી જાય છે તો એ ડોડી ખુલતી નથી અને તલ એ ડોડી આખી બગડી જાય છે। જે નોર્મલ ઝીણી ઈયળ હોય, લીલી ઈયળ કોઈને દેખાવામાં આવતી નથી, એ ખાસ કરીને 8-10 દિવસે આપણે ઈયળનો રાઉન્ડ લેવો જરૂરી છે। અને આ રાઉન્ડ છે તે આપણે સફેદ માખી, જે આજનો રાઉન્ડ છે એ સફેદ માખી અને ઈયળનો છે। લીલી ઈયળ જે આપણે હોય છે, માથે પાનમાં ઝીંડા થઈ જાય છે, જે આપણે તલમાં જોતા હોય છે, તો એ ઈયળની અને સફેદ માખીની આ બે વસ્તુમાં કામ કરે છે। લીલી કથીરી કે આ તે કાંઈ ઝીણા મોટું હોય તો એને પણ નાશ કરે છે, એના માટેની દવા છે। તો હવે આપણે બીજી દવા છે હારે એક ફ્લાવરિંગની છે, જે ફ્લાવરિંગની આ વખતે ખાસ કરીને દવા છે, જે આ વખતે ફ્લાવરિંગ આપણે તલમાં બહુ જોરદાર છે। તો એ ફ્લાવરિંગની દવા આપણે હમણાં બતાવીએ આપણે વિડીયોમાં। આપણે તલમાં 5મો રાઉન્ડ ચાલુ છે। આજે તારીખ 16/4/2024 તારીખ છે, જે આપણે તલમાં આગળ બધા રાઉન્ડ લીધેલા છે। તલની ભેગી હારે હોય નરવાઈની રાખેલી હોય છે, જે ગ્રોથની, જે ગ્રોથ કરાવે, નરવાઈ અને વલ કરાવે એને માટેની હારે દવા રાખેલ હતી। હવે આપણે નરવાઈ અને વલની કંઈ જરૂર નથી, બહુ સારું એવું વલ થઈ ગયું છે। એટલે હવે આ વખતે આપણે રાખેલ છે ફ્લાવરિંગની દવા, ખાસ કરીને જે આપણે શેઠ વગડાળા જાનકી એગ્રોથી દવા લઈ આવેલ છે, જે આપણે અલગ અલગ જે પ્રગતિશીલ ખેડૂતો છે એની પાસેથી આપણે માહિતી લેતા હોય કે એ તલમાં છે કઈ સારવાર કરે છે, કઈ દવા છાંટે છે, જે એની પ્રયોગો કર્યા હોય એ પ્રયોગ આપણે કરી છે। અને આપણે જે કાંઈ જોરદાર રિઝલ્ટ મળે એનો વિડીયો પણ મૂકીએ છીએ। આપણે આગળ હવે દવા બતાવી દઈએ, જે કોઈ ખેડૂત ભાઈઓને છાંટવાની થતી હોય એ નજીકના એગ્રોમાંથી લઈને છાંટી શકે છે। તો આગળ વિડીયોમાં બન્યા રહ્યો। હવે આપણે દવા બતાવી દઈએ। જેમાં ઉપર જ દવા છાંટવાની હોય, કેમ કે નીચે ફુવારો ના જઈ શકે અને ફાલ પણ ઉપર જ હોય છે, એટલે ઉપર આ રીતનો રાઉન્ડ લાગી જાય
એટલે બેસ્ટ રિઝલ્ટ આવે છે. તો આ બંને દવા છે જેનું હમણાં નામ તમને બતાવું છું. એકદાણ તો એમના ઉપર ફોકસ કરી લ્યો. જે કોઈ ખેડૂત ભાઈઓ એગ્રી જઈને આ વિડીયો બતાવે તો આ દવા મળે. એના માટે જે આ બે દવા છે ખેડૂત ભાઈઓ જે નામ જોઈ લેજો. આ છે આપણે ઈયળની અને આ છે ફ્લાવરિંગની. આ બંને દવા છે.